ફ્રેન્ડ ચવાણામાં મજા ના આવી, ખાવા જઈએ આખી રાત ભૂખે મર્યા એવું લાગે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બપોરે આજે જમવાનું છે બાજરીના રોટલા, ઘી, છાશ અને ડુંગળી ટામેટાનું શાક. બસ આટલું સાદું સાદું ખાવાનું છે. અને અરવિંદ ખાવા બેસી ગયો અને આ ખાવા બે છે. ફ્રેન્ડ ડીસામાં આ લાઈવ પબ હે ને, આ ભાઈ પહેલી વખત મને કરાવે. રોજ તો હું આને નાસ્તા કરાવું, પણ ફર્સ્ટ ટાઈમ મારે આ લઈને આવ્યો નાસ્તા કરાવવા માટે. આ તો મેં પાકેટ ના કાઢ્યું એટલે, નકર તો મારા ભાઈ જ લેવડાવવાના હતા. મારી ફેવરેટ ગાડી આવી છે આજ તો. ફ્રેન્ડ ખરેખરમાં આર્યા મારી એટલી ફેવરેટ ગાડી છે ને. આ દેખો, દ્વારકાધીશના દર્શન થઈ જાય. દિલ્હી જ્યારે ગાડી આવે ને ત્યારે અહીં હું દર્શન કરી લઉં. જય દ્વારકાધીશ. ફ્રેન્ડ, આ સબસ્ક્રાઈબ અમને મળવા આવ્યા છે ઘણા દિવસે, અને આ થઈ ગયા હતા બીમાર. જ્યારથી ગાડી ચલાવી ત્યારથી લગભગ નજર લાગી ગઈ છે. હાલ ભાઈ બી આવી ગયા છે, ત્યારથી આવતા નતા. પકુભાઈ હોય બે ગાડી ચલાવી ત્યારની નજર લાગી, અને ખરેખરમાં લગભગ બીઆઈ જ ગયા. બીઆઈ તો નહીં ગયા પગ, અને તાવ આવી ગયો હોય. ખૂબ જ 4 દિવસ બીમાર હતા. તો ફ્રેન્ડ ચલો આપણે નાસ્તો કરવા જઈએ. રાતે અરવિંદ ને ખાઈ લીધું ના વડાપાવ બીજો ના. શું ખાવ અરે સાચું કહો. ક્યારે ખાધો તો અંબાજી કેમ્પમાં ગયો તો ને, વડાપાવ ખાધો તો પણ મરચા આ તો આવતા કેમ્પમાં ખાજે. ચપીન શું જેમ કહો સાચું કહો. હાચું એ હાચું કહો. તું કે હાચું કહો. તો એક વાટકી ચવાણો ખાઈ. હવે આપણે નાસ્તો કરશું. તમને શું લાગ્યું? હું બહાર નાસ્તો કરવા જઈશ. ઘરે નાસ્તો પડે. આપણે વધારે પૈસા લાગે એટલે આપણે બહાર નાસ્તો નહીં કરતા. ખાલી બહાર જોવા મળે તો કરી લઈએ. હા, બહાર જોવા મળે તો ઘણો કરીએ. એમ તો દિવસે અભિયાન હોજે પપ જ ખાતો. એ કોકે ખરાયા હતા એટલે કાકા મોટા કોક ખરાવે ને તો આપણે ના નહીં પાડતા. બસ બસ ફ્રેન્ડ, ચવાણામાં મજા ના આવી. હવે અમે બહાર નાસ્તો કરવા જઈએ છીએ. ચલો ફ્રેન્ડ, અમે નાસ્તો કરવા આવ્યા છીએ. અને દેખો હોમે લખેલું છે ચાઇનીઝ મંચુરિયન. અને પેલા ભાઈ બનાવે છે, પણ આપણે હજી ઓર્ડર આપ્યો નથી. કેમ કે એક ભાઈની વાટ જોઈને બેઠા છીએ. એ ભાઈ આવે ત્યારે આપણે મસ્ત ઓર્ડર આલીએ અને પછી મસ્ત નાસ્તો કરીએ. ફાઇનલી મંચુરિયન આવી ગયા છે, અને આ દેખો ખાવાનું ચાલુ પણ કરી નાખ્યું. અને આપણે તો ખાધું નહીં. ફ્રેન્ડ, મંચુરિયનમાં મજા આવી નહીં. હવે ભેળ ખાવા જઈએ. આખી રાત ભૂખે મર્યા એવું લાગે. ફ્રેન્ડ, હવે ભેળ આવી ગઈ છે, અને ખબર નહીં ભેળથી ભૂખ મટે કે નહીં મટતી. નકા પાછું જ ઘરે જઈને ચવાણા જ પકડવા પડશે. તો ફ્રેન્ડ, ભેળ આપણે કોમ આવી ગઈ છે. ઘરે ઘરમાં ભેળ થઈ ગઈ છે. તો મળશો નવા વિડીયો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.